તો નમસ્કાર મિત્રો દસ્યુભા વામૈયાએ મોટો ખુલાસો કર્યો અને એવું કહ્યું છે દરબાર સમાજની અને ઠાકોર સમાજની કે 25 તારીખના એટલે કે કાલે જે મીટિંગ છે જે હર્ષ સંઘવી સાહેબની તેમાં આપણે બધાને જવાનું નથી। તો હું દસ્યુભાનો તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો એ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય માતાજી મિત્રો, હું દસ્યુભા વામૈયા। કાલે પાટણમાં મીટિંગ છે, હર્ષ સંઘવી સાહેબ આવે છે 25/3/2026ના રોજ। જ્યાં સુધી આપણને આપણા જે દીકરાઓને અને આપણા મિત્રોને જેમને માર્યા છે પોલીસે એમનો ન્યાય આપણને ન્યાય મળે ત્યાં સુધી આપણે કોઈએ હર્ષ સંઘવી સાહેબની મીટિંગમાં કોઈએ પણ જવું નહીં। હું વિનંતી કરું ક્ષત્રિય સમાજને કે આપણે આ પકડવાની છે, એટલે આપણે કોઈએ મીટિંગમાં જવાનું નથી। અને આ વિડીયો દરેક ક્ષત્રિય સમાજના દીકરાને અને મિત્રને તમે શેર કરો ઝડપીથી ઝડપી, એટલે કોઈએ મીટિંગમાં ના જાય। બસ મારું એટલું જ કહેવું છે। જય માતાજી। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં દસ્યુભા એવું કહી રહ્યા છે કે પાટણની અંદર 25 તારીખના જે મીટિંગ છે તેમાં હર્ષ સંઘવી સાહેબ આવવાના છે, એમાં આપણે એક પણ જણાને જવાનું નથી, એટલે કે દરબાર સમાજ અને ઠાકોર સમાજમાંથી એક પણ જણાને જવાનું નથી, એટલે કે એક પણ વ્યક્તિ ના જવું જોઈએ। એનું કારણ એ કે જે આપણા ભાઈ હોય, આપણા દીકરા હોય કે એમને 18 જણાઓને જે પોલીસે માર્યા છે એમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે દેવાનું તો નથી। અને ક્ષત્રિય સમાજના બધા યુવાનો, વડીલો અને આગેવાનોને બધાને એટલું કહેવાનું કે આ મીટિંગની અંદર જ્યાં સુધી આપણા જે દીકરાઓ છે 18 લોકો એમને ન્યાય ના મળે ત્યાં સુધી આપણે એક પણ વ્યક્તિને જવાનું નથી। તો ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તમારું શું કહેવું છે દસ્યુભા વિશે, કે જેમને એમને વાત કરીએ રાઈટ કરી છે કે નથી રાઈટ કરી એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।